સમાચારોની શરૂઆત કરીશું તો સમાચાર અત્યારે વલસાડથી મળી રહ્યા છે। વલસાડમાં વાપીમાં પોલીસ કર્મચારીએ આપઘાત કર્યો હોય તે મામલો પ્રકાશમાં આવ્યો। પોલીસ ક્વાર્ટરમાં ગળે ફાંસો ખાઈ અને આપઘાત કર્યો છે, પોતાનું જીવન ટૂંકાવ્યું છે। મનીષ મહેરિયા વલસાડમાં ફરજ બજાવતા હતા તેવી જાણકારી પણ હાલ સામે આવી રહી છે। ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે। પોલીસને જાણકારી મળતા જ ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ચૂક્યા છે અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યો છે। તો સમાચાર અત્યારે વલસાડથી સામે આવી રહ્યા છે। વાપીમાં પોલીસ કર્મીનું આપઘાત થયું છે, જેમાં પોલીસ ક્વાર્ટરમાં ગળે ફાંસો ખાઈ અને પોલીસ કર્મચારીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે, આપઘાત કર્યો છે। મનીષ મહેરિયા જે વલસાડમાં ફરજ બજાવતા હતા અને તેમના દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે। ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે। પોલીસ દ્વારા આ સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો સમાચાર અત્યારે વલસાડથી સામે આવી રહ્યા છે। વલસાડના વાપીમાં પોલીસ કર્મચારીએ આપઘાત કર્યો હોય તે મામલો પ્રકાશમાં આવ્યો છે। પોલીસ ક્વાર્ટરની અંદર ગળે ફાંસો ખાઈ અને પોતાનું જીવન આ પોલીસ કર્મચારીએ ટૂંકાવ્યું છે, જેનું નામ મનીષ મહેરિયા છે। મળતી વિગતો મુજબ મનીષ મહેરિયા વલસાડમાં ફરજ બજાવતા હતા અને ઘટનાની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારી છે તેઓ પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને પોલીસનો કાફલો છે તે દોડતું થઈ ચૂક્યો છે। ત્યારે આ સમગ્ર મુદ્દે તપાસના ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે।